હેલો ફ્રેન્ડ, નીતા વિથ ગુજરાતી તડકામાં તમારું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે આપણે વ્હાઈટ ઢોકળા બનાવશું. ઢોકળા બનાવવા માટે દાળ ચોખા પલાળવાની પણ જરૂર નહીં પડે અને આથો લાવવાની પણ જરૂર નહીં પડે. ઢોકળા એકદમ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બનશે અને બાળકોને પણ પસંદ આવશે. તો ઢોકળા બનાવવા માટે મેં 1 વાટકી રવો લીધો છે. તો 1 વાટકી રવો એડ કરીશ અને રવો ઝીણો જ લેવાનો છે. તો સ્વાદ અનુસાર મીઠું એડ કરશું અને ઢોકળાનું બેટર બનાવવા માટે દહીં યુઝ કરું છું. તો 1 વાટકી દહીં લીધું છે. તો દહીં મેં ખાટું લીધું છે. તો 1 વાટકી દહીં એડ કરીશ અને ખાટું દહીં તમારી પાસે ન હોય તો તમે મોરું દહીં પણ એડ કરી શકો અને દહીંની જગ્યાએ તમે છાશ પણ એડ કરી શકો. તો બેટરને આ રીતના આપણે થોડું ફેટવાનું છે. તો હજી ઢોકળાનું બેટર છે એ થોડું ઘટ લાગે છે. તો ઢોકળાનું બેટર થોડું મીડિયમ બનાવવાનું છે. તો એના માટે હું 2 ચમચી જેવું પાણી એડ કરીશ. જો તમે મોરું દહીં લીધું હોય તો પાણીની જગ્યાએ છાશ પણ એડ કરી શકો. તો આ રીતના સરખી રીતે આપણે એક જ દિશામાં ફેટવાનું છે. તો 5 થી 6 મિનિટ જેવું થશે આવી રીતના ફેટવાનું છે અને બધા ગાંઠા પણ દૂર થઈ જશે. તો હવે આ બેટરને આપણે 10 થી 15 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને રહેવા દેશું. તો જેથી કરીને રવો એકદમ સરસ પલળી જશે. તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ચેક કરી જોઈએ. તો તમે જોઈ શકો છો કે રવો એકદમ પલળીને બેટર આપણું જે હતું એનાથી થોડું ઘટ થઈ ગયું છે. તો હવે ઢોકળાનું બેટર મીડિયમ બનાવવા આપણે થોડું પાણી એડ કરશું અને પાછું થોડી વાર આ રીતના ફેટી લેશું. તો મેં અહીંયા 1 વાટકી પાણી લીધેલ હતું, એમાંથી મારે અડધી વાટકીનો ઉપયોગ થયો છે. અને મોરું દહીં તમે એડ કરતા હોય તો થોડી ખટાશ લાવવા માટે તમે લીંબુ પણ એડ કરી શકો. તો ઢોકળાનું બેટર સરસ રેડી છે. હવે અડધી વાટકી બોઇલ કરેલા લીલા વટાણા એડ કરશું અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરશું અને બધું સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. તો વટાણાની જગ્યાએ તમે લીલી તુવેર પણ એડ કરી શકો અને આ રીતના ઢોકળામાં નાખીને વટાણા અને લીલી તુવેર નાખીને આપણે ઢોકળા બનાવશું તો બાળકોને પણ મજા આવશે. તો હવે 1 ચમચી ખાવાનો સોડા એડ કરીશ. ખાવાનો સોડા અથવા ઈનો પણ તમે એડ કરી શકો અને ઉપરથી આપણે 2 ચમચી જેવું ગરમ તેલ એડ કરવાનું છે. તેલ એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને જાળીદાર બનશે. તો હવે સોડા એડ કર્યા પછી આપણે આ રીતના એક જ દિશામાં ફેટવાનું છે. તો 1 થી 1.5 મિનિટ જેવું ફેટશું એટલે સોડા એક્ટિવ થઈ જશે અને ઢોકળાના બેટરમાં સરસ બબલ આવવા માંડશે. તો તમે જોઈ શકો છો કે બેટર સરસ રેડી છે. હવે ઢોકળાની ડીશ લીધી છે. ઢોકળાની ડીશમાં મેં તેલ લગાવીને જે તૈયાર રાખેલી હતી. તો ઢોકળાનું બેટર આપણે એડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસીપી પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ એડ કરશું અને ચીલી ફ્લેક્સની જગ્યાએ તમારે લાલ મરચું પાવડર એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો અથવા લીલા ધાણા ભાજી એડ કરવા હોય તો એ પણ કરી શકો. તો ઢોકળાની ડીશ આપણી રેડી છે. તો હવે એને સ્ટીમ થવા માટે આપણે ઢોકળિયામાં મેલશું અને ઢોકળાને સ્ટીમ થવા માટે 15 થી 20 મિનિટ જેવો ટાઈમ લાગશે. તો 15 થી 20 મિનિટ જેવું થઈ ગયું છે. તો આપણે ચેક કરી જોઈએ. તો ફ્રેન્ડ્સ, આ ઢોકળા તમે જો ઢોકળિયામાં નહીં અથવા ઓવનમાં બનાવવા હોય તો ઓવનમાં પણ બની શકે. તો તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સરસ બનીને રેડી છે. હવે વઘાર કરવા માટે મેં એક પેન લીધી છે. એમાં 2 ચમચી જેવું તેલ એડ કરશું અને તેલને સારી રીતે ગરમ થવા દેશું. તો વઘાર માટે સૌથી પહેલા 1 ચમચી રાઈ એડ કરશું, 1 ચમચી હિંગ, મીઠો લીમડો, થોડી મરચાંની કટકી અને 1 ચમચી તલ એડ કરશું અને આ બધો વઘાર છે એને થોડો તતડવા દેશું. તો
તો વઘાર સરસ થઈ ગયો છે. હવે ગેસ ઓફ કરી દઈ અને આ વઘારને આપણે ગરમા ગરમ ઢોકળાની ડીશમાં ઉપરથી આપણે એડ કરશું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ આપણા કલરફુલ અને ટેસ્ટી બનીને રેડી છે. તમે પણ એક વખત ટ્રાય કરજો, બધાને પસંદ આવશે. તો વઘાર આ રીતના આપણે ઉપરથી એડ કરી દેશું અને ઢોકળા ઠરી જાય એટલે આપણે 10 થી 15 મિનિટ પછી આ રીતના ડીશને ફરતી આવી રીતના ચાકુ ફેરવી દેવાનું છે અને મનપસંદ શેપ આપી દેશું. તો હું અહીંયા ચોરસ શેપ આપું છું. તો ફ્રેન્ડ્સ, તમને મારા ઢોકળાની રેસીપી કેવી લાગી? જો પસંદ આવી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.